650થી વધુ નીટ સ્કોર મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માંગતા દરેક ઉમેદવારના મનમાં આ એક જ પ્રશ્ન સતત ઘૂમ્યા કરતો હોય છે. શું આ માટે રાત-દિવસ ચોપડામાં માથું ઘાલીને બેસી રહેવું પડે? બિલકુલ નહીં. આનું સાચું રહસ્ય માત્ર કઠોર પરિશ્રમ નહીં, પરંતુ વિજ્ઞાન અને શિસ્તના એકદમ યોગ્ય સમન્વયમાં જ છુપાયેલું છે. તો ચાલો આજના આ વિગતવાર વિશ્લેષણમાં દેશની સૌથી અઘરી ગણાતી મેડિકલ પ્રવેશ પરીક્ષા ક્રેક કરવાની વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી પદ્ધતિઓ ડીકોડ કરીએ. આ કોઈ હવામાં કરેલી વાતો નથી, પરંતુ સીધા મૂળભૂત સ્ત્રોતો અને ડેટા પર આધારિત નક્કર વ્યૂહરચના છે. શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે આજના વિશ્લેષણમાં મુખ્ય 4 સ્તંભો પર ફોકસ રહેશે. 1. પરફેક્ટ દૈનિક સમયપત્રક. ડિજિટલ વિક્ષેપોથી છુટકારો. મગજ માટે યોગ્ય પોષણ. અને છેલ્લે અભ્યાસક્રમની સ્માર્ટ તૈયારી. શરૂઆત કરીએ પહેલા સ્તંભથી. દૈનિક સમયપત્રક એટલે કે સફળતાનું માળખું. હવે આ ટાઈમટેબલને જરા ધ્યાનથી સમજીએ. સતત થાક કે માનસિક તણાવ વગર લાંબો સમય વાંચવા માટે એક શિસ્તબદ્ધ શેડ્યુલ હોવું અત્યંત જરૂરી છે. અસ્તવ્યસ્ત કલાકો કરતાં આવું સ્ટ્રક્ચર હંમેશા બેસ્ટ રિઝલ્ટ આપે છે. અહીં જુઓ, સવારનું 5:30 થી 7:30નો સમય બાયોલોજી અને રિવિઝન માટે ફાળવવામાં આવ્યો છે, કારણ કે સવારે મગજ એકદમ ફ્રેશ અને હાઈએસ્ટ ગ્રહણશીલ અવસ્થામાં હોય છે. એટલે અઘરા અથવા વધુ વેઇટેજ ધરાવતા વિષયો સવારે જ પતાવી લેવા એ બહુ જ સ્માર્ટ રણનીતિ છે. એ પછી શાળા, પ્રેક્ટિસ અને ટેસ્ટનો સમય પણ એકદમ બેલેન્સ્ડ રીતે ગોઠવાયેલો જોઈ શકાય છે. આ શેડ્યુલના કેટલાક મુખ્ય સિદ્ધાંતો મગજમાં ફિટ કરી લેવા જેવા છે. સતત 4-5 કલાક ખેંચવા કરતાં 45 થી 60 મિનિટના નાના સ્ટડી બ્લોક્સ બનાવવા જોઈએ અને વચ્ચે 5-10 મિનિટનો નાનો બ્રેક લેવો જોઈએ. આનાથી યાદશક્તિમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. થિયરી વંચાઈ જાય એટલે તરત જ પ્રેક્ટિસ MCQs સોલ્વ કરવા. અને સૌથી અગત્યની વાત, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ક્યારેય કોઈ જ બાંધછોડ ન થવી જોઈએ. આગળ વધીએ બીજા સ્તંભ તરફ. ડિજિટલ વિક્ષેપો દૂર કરવા, જ્યાં અસ્તવ્યસ્તતા કરતાં એકાગ્રતા વધુ મહત્વની બની જાય છે. આજના સમયમાં સ્માર્ટફોનના નોટિફિકેશન્સ એ અભ્યાસના સૌથી મોટા દુશ્મન છે. ફોકસ જાળવી રાખવા માટે આ ડિજિટલ ડિટોક્સના પગલાં તાત્કાલિક ધોરણે લેવા જ પડશે. પહેલો અને સૌથી કડક નિયમ: સવારે ઉઠીને ઓછામાં ઓછા 1 કલાક સુધી ફોનને હાથ પણ નથી લગાડવાનો. સવારની એક નાનકડી ભૂલ આખા દિવસનું આયોજન બગાડી શકે છે. નોટિફિકેશન્સ હંમેશા બંધ જ રાખવા અને ફોનમાં ટાઈપ કરવાને બદલે પેન અને કાગળથી જ નોટ્સ બનાવવાની આદત પાડવી બહુ જ અસરકારક રહે છે. અને હા, જે એપ્સ સૌથી વધુ સમય ખાતી હોય તેને નિર્દયતાથી ફોનમાંથી ડિલીટ કરી દેવી જ શ્રેષ્ઠ માર્ગ છે. અહીં આ વાક્ય બહુ જ સૂચક છે. હીરો જ હીરાને કાપે છે. કહેવાનો અર્થ એ છે કે ટેકનોલોજીનો સામનો ટેકનોલોજીથી જ કરી શકાય છે. જો ફોન મૂકવો અઘરો લાગતો હોય તો એવી ડિટોક્સ એપ્સનો ઉપયોગ કરી શકાય છે જે સ્ક્રીન ટાઈમ ટ્રેક કરે અને સમયમર્યાદા પૂરી થતાં જ ચેતવણી આપે અથવા ફોન લોક કરી દે. મતલબ કે ખરાબ ટેકનોલોજીને હરાવવા સારી ટેકનોલોજીનો ઉપયોગ. હવે જોઈએ ત્રીજો અને બહુ જ રસપ્રદ સ્તંભ: મગજ માટે પોષણ એટલે કે અભ્યાસનું પોતાનું જીવવિજ્ઞાન. આ 7 થી 8નો આંકડો અત્યંત ક્રિટિકલ છે. કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં મગજને શ્રેષ્ઠ લેવલ પર કામ કરવા માટે રોજના 7 થી 8 કલાકની ઊંઘ અચૂક જોઈએ જ. જો આમાં કાપ મૂકવામાં આવે તો સમજી લેવાનું કે પરીક્ષાના દિવસે આવડતા પ્રશ્નોમાં પણ મૂર્ખામીભરી ભૂલો થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. આ પાછળનું સાયન્સ એ છે કે ઊંઘ એ માત્ર આરામ નથી, એ ખરેખર મગજનું સેવ બટન છે. દિવસ આખો જે કંઈ વાંચ્યું હોય એ બધું અસ્થાયી રૂપે હિપ્પોકેમ્પસમાં જમા થાય છે. માત્ર ને માત્ર ગાઢ ઊંઘ દરમિયાન જ આ ડેટા લાંબા ગાળાની મેમરી એટલે કે નિયોકોર્ટેક્સમાં ટ્રાન્સફર થાય છે. જો પૂરતી ઊંઘ લીધા વગર ખાલી કેફીન કે એનર્જી ડ્રિંક્સના સહારે બળજબરીથી શરીરને ચલાવવામાં આવે તો આ સેવ પ્રોસેસ ક્યારેય પૂરી થતી જ નથી. આખી રાત જાગીને ગોખેલું પરીક્ષામાં બ્લેન્ક થઈ જવાનું આ જ સૌથી મોટું કારણ છે. અને હા, ખોરાકની સીધી અસર મગજની કામગીરી પર પડે છે. વાંચતી વખતે બિસ્કિટ કે ચોકલેટ ખાવાથી બ્લડ શુગરમાં તાત્કાલિક ઉછાળો તો આવે છે, પણ થોડી જ વારમાં એવો ભયંકર શુગર ક્રેશ આવે છે કે સુસ્તી અને થાક ઘેરી લે છે. એની જગ્યાએ અખરોટ જેવા ઓમેગા 3થી ભરપૂર ખોરાક, લીલા શાકભાજી અને જટિલ કાર્બોહાઈડ્રેટ્સ લેવા જોઈએ.
આ બધું મગજને એકધારું અને લાંબા સમય સુધી એક્ટિવ રાખવા માટેનું અસલી ઇંધણ છે. હવે વાત કરીએ છેલ્લા અને ચોથા સ્તંભની, અભ્યાસક્રમની તૈયારી, એટલે કે મૂળભૂત ખ્યાલો પર સંપૂર્ણ પ્રભુત્વ. આ ઇમેજ બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે આપણા શરીરમાં વાયુઓનું વહન કેવી રીતે થાય છે. બાયોલોજીમાં આવા ચાર્ટ્સ આધારિત પ્રશ્નોનું વેટેજ બહુ જ ઊંચું હોય છે. અહીં ક્લિયર કટ દેખાય છે કે 97% ઓક્સિજનનું વહન ઓક્સીહિમોગ્લોબિન બનીને થાય છે, જ્યારે બાકીનો 3% પ્લાઝમામાં ઓગળીને ફરે છે. એવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું 70% વહન બાયકાર્બોનેટ સ્વરૂપે થાય છે. આવા ચોક્કસ આંકડાઓ તો એકદમ મોઢે જ હોવા જોઈએ. હવે જરા આ ગ્રાફ્સને કમ્પેર કરીએ. આ ઓક્સિજન ડિસોસિએશન માટેનો સ્ટાન્ડર્ડ સિગ્મોઇડ વક્ર છે. જો પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ એટલે કે PCO2 અને તાપમાન વધી જાય તો આખો ગ્રાફ જમણી બાજુ શિફ્ટ થઈ જાય છે, જેને બોહર ઇફેક્ટ કહેવાય છે. આ શિફ્ટ સીધું જ દર્શાવે છે કે ઓક્સિજન હિમોગ્લોબિનથી છૂટો પડી રહ્યો છે. આવા કન્સેપ્ટ્સને ગોખવાની કોઈ જ જરૂર નથી. બસ આ રીતે વિશ્લેષણાત્મક રીતે સમજી લેવાય તો ક્યારેય ના ભૂલાય. બાયોલોજી પછી ભૌતિક વિજ્ઞાનની વાત ના કરીએ તો કેમ ચાલે? ફિઝિક્સમાં તો આખી રમત ગાણિતિક ચોકસાઈ પર જ નિર્ભર છે. પ્રકાશની ઝડપ, પ્લેન્ક અચળાંક, ગુરુત્વાકર્ષણ અચળાંક અને બોલ્ઝમેન અચળાંક, આ બધા જ મૂલ્યો અને તેના એકમો તો આંગળીના ટેરવે જ હોવા જોઈએ. તો જ પરીક્ષામાં ગણતરીઓ સેકન્ડોમાં સોલ્વ થઈ શકશે. તો આ આખા વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો અને આત્મનિરીક્ષણ માંગતો પ્રશ્ન ઊભો થાય છે. તૈયારીના આ 4 પિલરમાંથી હાલમાં સૌથી નબળી કડી કઈ છે? શું તે એક અસ્તવ્યસ્ત સમયપત્રક છે? વારંવાર આવતા ડિજિટલ વિક્ષેપો છે? પૂરતી ઊંઘનો અભાવ છે? કે પછી ફિઝિક્સ અને બાયોલોજીના કોન્સેપ્ટ્સની કાચી સમજણ? આ નબળાઈને આજે જ ઓળખી કાઢવી પડશે અને અત્યારથી જ આ વ્યૂહરચનાઓનો અમલ શરૂ કરવો પડશે. બસ આટલું થઈ ગયું તો એ સ્કોરબોર્ડ પર 650+ નો આંકડો બહુ દૂર નથી. ચાલો તૈયારીમાં લાગી જઈએ.